મમ્મી, હા તમારી સાડી તમે બાથરૂમમાં કેમ મૂકી? અરે બેટા, ધોવા માટે મૂકી. હજુ હમણાં જ મેં નાઈને તો કાઢી. મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારા કપડાં અને પપ્પાના કપડાં તમારે જાતે ધોઈ નાખવાના. મને શું કામ ધોવા આપો છો? હું કોઈ આ ઘરની નોકર નથી. હાલો, જાતે જઈને ધોઈ નાખો. અને એક વાત કાન ખોલીને સાંભળી લો, આજ પછી ક્યારે તમારા કામ છે ને તમારે જાતે કરી લેવાના, મને નહીં બતાવવાના. સમજ્યા? જીવનનું મૂલ્ય બસ આટલું જ હશે ને, એની અમને ખબર નહોતી. અરે અમારા જ ઘરમાં અમારી આટલી જ ઇજ્જત રહેશે ને, એની પણ અમને ખબર નહોતી. બેટા,